સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરીક્ષા પહેલા જ પેપર ફૂટી ગયું છે। ગુજરાતનું શિક્ષણ વિભાગ ઊંઘતું ઝડપાયાની ઘટના સામે આવી છે। ગાંધીનગરમાં ધોરણ 10 વિજ્ઞાન પ્રવાહનું પેપર પરીક્ષા પહેલા જ ફરતું થયું છે। પરીક્ષા શરૂ થાય તેના અડધો કલાક પહેલા જ ગાંધીનગરમાં પેપર ફૂટી ગયું છે। આજે સવારે 10:30 વાગે પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર ફૂટી ગયું છે। પેપર ટ્યુશન ક્લાસીસ વાળા દ્વારા જ લીક કરાયાનો વાલીઓનો પણ આક્ષેપ છે। પરીક્ષા પહેલા જ પેપર ફૂટી ગયું છે તો 2 દિવસ પહેલા જ દહેગામના ઝેરોક્સ સેન્ટર પરથી પેપર મળી આવ્યું હતું। ગાંધીનગર શિક્ષણ વિભાગના અધિકારીએ કહ્યું છે કે પહેલા તો અમે જાણીશું કે આવું ખરેખર થયું છે। પરીક્ષા પહેલા જ પેપર ફૂટી ગયું છે તો ગુજરાત શિક્ષણ વિભાગ ઊંઘતું ઝડપાયાની ઘટના સામે આવી છે। ગાંધીનગરમાં ધોરણ 10 વિજ્ઞાન પ્રવાહ પેપરનું લીક થયું છે તેવી પ્રકાશનમાં એક ઘટના સામે આવી છે। પરીક્ષા શરૂ થાય તે અડધો કલાક પહેલા જ ગાંધીનગરમાં પેપર ફૂટી ગયું છે। આજે સવારે 10:30 વાગ્યે પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર ફૂટ્યાની ઘટના પ્રકાશનમાં આવી છે। પેપર ટ્યુશન ક્લાસીસ વાળા દ્વારા જ લીક કરાયો હોવાનો પણ વાલીઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। 2 દિવસ પહેલા જ દહેગામના ઝેરોક્સ સેન્ટર પરથી પેપર મળી આવ્યું હતું। પરીક્ષા પહેલા જ પેપર ફૂટી ગયું છે। ગાંધીનગર શિક્ષણ વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે પહેલા તો અમે જાણીશું કે આવું ખરેખર થયું છે। ગુજરાત શિક્ષણ વિભાગ ઊંઘતું ઝડપાયાની ઘટના સામે આવી છે। આજે ગાંધીનગરમાં ધોરણ 10 વિજ્ઞાન પ્રવાહનું પેપર પરીક્ષા પહેલા જ ફરતું થયું હોવાથી ખળભળાટ મચી ગયો છે। આજે સવારે 10:30 વાગે પરીક્ષા શરૂ થાય તે પહેલા અડધો કલાક પહેલા જ ગાંધીનગરમાં પેપર ફૂટી ગયું છે। ગાંધીનગરના જાણીતા ખાનગી ટ્યુશન ક્લાસીસ દ્વારા આ પેપર લીક કરાયાની માહિતી ખુદ વાલીઓએ આપી છે તો વાલીઓનું કહેવું છે કે આ પેપર ટ્યુશન ક્લાસીસ વાળા દ્વારા જ લીક કરાયાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। આ અંગે ગાંધીનગર શિક્ષણ વિભાગના અધિકારી ભરતભાઈ સાથે મીડિયાએ વાતચીત કરી તો તેમણે પણ જણાવ્યું છે કે અમને તમારી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન આ અંગે જાણકારી થઈ છે। પહેલા તો અમે જાણીશું કે આવું ખરેખર થયું છે, શું થયું છે તે પણ અંગેની ચર્ચા અમે લોકો કરવાના છે। તપાસ કરીશું, ત્યારબાદ જે પણ હશે તે મીડિયા સમક્ષ ફરી નિવેદન પણ આપવાના છે। તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું। અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ દહેગામના ઝેરોક્સ સેન્ટર પરથી આ પેપર મળી આવ્યું હતું। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરીક્ષા પહેલા જ પેપર ફૂટી ગયું છે। ગુજરાતનું શિક્ષણ વિભાગ ઊંઘતું ઝડપાયાની ઘટના સામે આવી છે। ગાંધીનગરમાં ધોરણ 10 વિજ્ઞાન પ્રવાહનું પેપર પરીક્ષા પહેલા જ ફરતું થયું છે। પરીક્ષા શરૂ થાય તેના અડધો કલાક પહેલા જ ગાંધીનગરમાં પેપર ફૂટી ગયું છે। આજે સવારે 10:30 વાગે પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર ફૂટી ગયું છે। પેપર ટ્યુશન ક્લાસીસ વાળા દ્વારા જ લીક કરાયાનો વાલીઓનો પણ આક્ષેપ છે। પરીક્ષા પહેલા જ પેપર ફૂટી ગયું છે તો 2 દિવસ પહેલા જ દહેગામના ઝેરોક્સ સેન્ટર પરથી પેપર મળી આવ્યું હતું। ગાંધીનગર શિક્ષણ વિભાગના અધિકારીએ કહ્યું છે કે પહેલા તો અમે જાણીશું કે આવું ખરેખર થયું છે। પરીક્ષા પહેલા જ પેપર ફૂટી ગયું છે તો ગુજરાત શિક્ષણ વિભાગ ઊંઘતું ઝડપાયાની ઘટના સામે આવી છે। ગાંધીનગરમાં ધોરણ 10 વિજ્ઞાન પ્રવાહ પેપરનું લીક થયું છે તેવી પ્રકાશનમાં એક ઘટના સામે આવી છે। પરીક્ષા શરૂ થાય તે અડધો કલાક પહેલા જ ગાંધીનગરમાં પેપર ફૂટી ગયું છે। આજે સવારે 10:30 વાગ્યે પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર ફૂટ્યાની ઘટના પ્રકાશનમાં આવી છે। પેપર ટ્યુશન ક્લાસીસ વાળા દ્વારા જ લીક કરાયો હોવાનો પણ વાલીઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। 2 દિવસ પહેલા જ દહેગામના ઝેરોક્સ સેન્ટર પરથી પેપર મળી આવ્યું હતું। પરીક્ષા પહેલા જ પેપર ફૂટી ગયું છે। ગાંધીનગર શિક્ષણ વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે પહેલા તો અમે જાણીશું કે આવું ખરેખર થયું છે। ગુજરાત શિક્ષણ વિભાગ ઊંઘતું ઝડપાયાની ઘટના સામે આવી છે। આજે ગાંધીનગરમાં ધોરણ 10 વિજ્ઞાન પ્રવાહનું પેપર પરીક્ષા પહેલા જ
ફરતું થયું હોવાથી ખળભળાટ મચી ગયો છે. આજે સવારે 10:30 વાગે પરીક્ષા શરૂ થાય તે પહેલા અડધો કલાક પહેલા જ ગાંધીનગરમાં પેપર ફૂટી ગયું છે. ગાંધીનગરના જાણીતા ખાનગી ટ્યુશન ક્લાસીસ દ્વારા આ પેપર લીક કરાયાની માહિતી ખુદ વાલીઓએ આપી છે. તો વાલીઓનું કહેવું છે કે આ પેપર ટ્યુશન ક્લાસીસવાળા દ્વારા જ લીક કરાયાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. આ અંગે ગાંધીનગર શિક્ષણ વિભાગના અધિકારી ભરતભાઈ સાથે મીડિયાએ વાતચીત કરી તો તેમણે પણ જણાવ્યું છે કે અમને તમારી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન આ અંગે જાણકારી થઈ છે. પહેલા તો અમે જાણીશું કે આવું ખરેખર થયું છે, શું થયું છે તે પણ અંગેની ચર્ચા અમે લોકો કરવાના છે. તપાસ કરીશું, ત્યારબાદ જે પણ હશે તે મીડિયા સમક્ષ ફરી નિવેદન પણ આપવાના છે. તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ દહેગામના ઝેરોક્ષ સેન્ટર પરથી આ પેપર મળી આવ્યું હતું.